તાપી જિલ્લાના નિઝર એપીએમસી ખાતે નિઝર અને કુકરમુંડા તાલુકાના સહકારી આગેવાનો દ્વારા સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસી પટેલનો સન્માન સમારોહ યોજાયો। સુમુલ ડેરી મહુવા સુગર અને વ્યારા સુગર ફેક્ટરીના પ્રમુખ અને અનેક સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ આદિવાસી સહકારી આગેવાન શ્રી માનસી પટેલને દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન ઇફકો સહકાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવતા આજરોજ નિઝર અને કુકરમુંડા તાલુકાના દૂધ મંડળીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને પ્રતિનિધિશ્રીઓ, એપીએમસી નિઝરના સભાસદો, ખરીદ વેચાણ સંઘ નિઝર અને કુકરમુંડા સભાસદો તથા નિઝર તાલુકાના સહકારી આગેવાનો દ્વારા તાપી જિલ્લામાં નિઝર એપીએમસી સન્માન સમારોહ યોજાયો હતો। જાહેર જીવનની 40 વર્ષની લાંબી, બેદાગ અને પ્રમાણિક છબી ધરાવતા માનસી પટેલે પોતાની 40 વર્ષ જેટલી લાંબી સહકારી, રાજકીય, સામાજિક અને શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત ગામના સરપંચ તરીકે કરી। ત્યારબાદ તેઓએ આગળ વધી મહુવા એપીએમસી, મહુવા ખરીદ વેચાણ સંઘ, ગુજરાત સુગર ફેડરેશન, ગાંધીનગર, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, સંસદ સભ્ય, માંડવી જેવા અનેક હોદ્દાઓ તેમણે સુપેરે નિભાવ્યા છે। તેઓ હાલ મહુવા સુગર, વ્યારા સુગર અને સુમુલ ડેરી જેવી જિલ્લા કક્ષાની સંસ્થામાં પ્રમુખ તરીકે અને સુડીકો બેંક જેવી સંસ્થામાં ડિરેક્ટર તરીકે તેમની સેવાઓ આપી રહ્યા છે। તાજેતરમાં તેઓને કાવેરી સુગર ચીખલીની જવાબદારી પણ સહકાર મંત્રી શ્રી જગદીશ પંચાલ સાહેબે સોંપી છે। આ પ્રસંગે સુરત એપીએમસીના ચેરમેન અને 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, નિઝર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, સુડીકો બેંકના ચેરમેન શ્રી બળવંતભાઈ પટેલ, એપીએમસી નિઝરના ચેરમેન શ્રી યોગેશભાઈ રાજપૂત, નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દિલ્હીના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, કુકરમુંડા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, નિઝર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, સુડીકો બેંકના ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ પટેલ, નિઝર અને કુકરમુંડા તાલુકાના સહકારી આગેવાનો અને દૂધ મંડળીના પ્રતિનિધિશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સન્માનના પ્રતિભાવમાં માનસીભાઈએ જણાવ્યું હતું કે આ એવોર્ડ મારી 40 વર્ષની કારકિર્દીમાં મદદરૂપ થનાર તમામને હું અર્પણ કરું છું અને તેઓનો ખૂબ આભાર માનું છું। આવતીકાલે તેઓના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન વાસ્કોઈ ખાતે રાખવામાં આવેલ છે।